VSCC 24 न्यूज, सच के आगे कोई नहीं। दाहोद के आंगनबाड़ी केंद्र की बहनों को सरकार द्वारा दिए गए फोन काम करना बंद कर चुके हैं, इसीलिए उन्होंने नए फोन की मांग की है। वे अपने निजी फोन का इस्तेमाल करती हैं। बहनों को फोन से एक लिंक दिया गया है। काम वेतन से जुड़े कई सवाल हैं। इसके अलावा भी कई सवाल हैं जिनके लिए आंगनबाड़ी में काम करने वाली बहनों ने कलेक्टर कार्यालय में जाकर एक आवेदन दिया और कहा कि जल्द ही सभी सवालों का समाधान कर दिया जाएगा। દાહોદમાં જે સુપોષિતની એપ્લિકેશન ચાલુ થઈ છે એમાં નેટવર્ક અમુક જગ્યાએ પકડાતું નથી। ટેકનિકલ પ્રોબ્લેમને લીધે આપણે નેટવર્ક નહીં પકડાય એટલે એમાં ફોટા નથી પડતા અને બાળકોને પૂર્વ પ્રાથમિક જે શિક્ષણ અમે આપીએ છીએ એમાંથી બાળકો વંચિત રહી જાય છે। અમે એ મોબાઈલમાં જ કામગીરી કરીએ છીએ તો બાળકો પ્રત્યે ધ્યાન જ નહીં આપી શકતા અને જે સુપ્રીમ કોર્ટે અમને ચુકાદો આપ્યો છે એને આજે 6 મહિના થવા આવ્યા છે તો સરકાર કોઈ બી નિર્ણય નથી લેતી અને અમને વર્ગ 3 અને 4ના કર્મચારીમાં સમાવેશ કરે। તમારું નામ? હા, એપ્લિકેશન માટે પગાર પણ કાપે છે। તમારું નામ? ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાંથી આજે 3 દિવસની અમારે ઓનલાઈન કામગીરી બંધ હતી। આજે 6 તારીખે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું અને આવેદનમાં અમે એવું છે કે 2022થી એક પણ રૂપિયાનો વધારો નથી અને પોષણ ટેકર આપણે મોબાઈલની કામગીરીમાં FRS કરવાનું ઘણું બધું કાઠું કામ છે કેમ કે લાભાર્થી અપડેટ કરાવતા નથી। કોઈકના મોબાઈલ નંબર બંધ છે, પછી કોઈકના જે બંધ છે એને ફેસ કેપ્ચર કરવાનું છે એ મજૂરીએ જયેલા છે। હવે જે વ્યક્તિ લઈ જાય એના જ ફેસ કેપ્ચર કરવાના છે તો અમારે કઈ રીતે હવે એ 4 પડીકા માટે એ લાભાર્થી ઠેઠ ગુજરાતમાંથી લેવા આવે તો એ લોકો ના પાડે છે કે અમે ઠેઠ ગુજરાતમાંથી 4 પડીકા લેવા માટે અમે ના આવીએ, તમારે આપવું હોય તો આપો। અમારા લાભાર્થી જોડે એવા જવાબ આવે। અમુક લાભાર્થી જોડે એમ કે તમને પગાર વધવાનો એટલે તમે આવું કામ કરતા ફરો છો એટલે અમારે એવા લાભાર્થી જોડે અમારે સાંભળવું પડે છે છતાં બી અમે ફળે ફળે જઈને લાભાર્થી સુધી અમે વાત કરીએ અને આ કામગીરી કરી રહ્યા છીએ। અમે આમાં કેટલો સમય થયો? આજે અમે 6-7 મહિનાથી આ કામગીરી કરી રહ્યા છે। અગાઉ તમે રજૂઆત કરી હતી? રજૂઆત બી અમે આગળ જાણ કરી છે યુનિયન તરફથી। ઓકે।